ટક 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 ટક. કેવા વિડીયો બને? આ ઓલાના નથી બનાવી કાઢ નાખો બધા. મોનોટાઈઝ થાય પછી શું લેવાનું થાય? તો કાંઈ ન હોય, પછી ડોલર આપણે ચાલુ થઈ જાય. આપણે $1 પહેલી ઇન્કમ આવે એટલે લઈશું તો માઇક લેવાનું. માય એનું તે કરવું ઓલું નથી કીધું. એ તો $1500 આવે. હા તો એ આમાં $2200 આવે. આપણે પેલું પેમેન્ટ આવે પેલો 2200 નો. તો $100 નું કરી નાખવાનું. જ્યારે ઓલો તને નથી લાગતું એમાંથી વિડ્રોલ થાય છે એટલે કપાય છે જીએસટી? મેં જીએસટી વાળું રાખ્યું જ નથી. થાય ને? $25 નું તો એટલે $25 નું રાખ્યું. નકર તો એ ન રાખું. જીએસટી કપાય છે? નો કપાય લ્યા. કોઈને પૂછ્યું તે કોને? એ મોટા ક્રિએટર ને મેં પૂછ્યું, એને મને કરી દીધું. મને કહે છે તું એને $25 જીએસટી કપાય? એને $100 નું રાખ્યું ને હા. એની 13 કપાય. મને કે તું $25 નું ટ્રાય એટલે જીએસટી આવે કપાય જ નહીં. નાનું પેમેન્ટ આવે એટલે લઈ લેવાનું. $25 થાય એટલે આપણે કરી દઈએ. આપણે એકાદ જાજી જરૂર પડે નહીં, નાની જરૂર પડે. માવાના ખૂટ્યા હોય આ ઈ આવી જાય. આપણે એવું જ રાખવાનું હોય. જ્યારે માવાના ખૂટે વિડ્રોલ લઈ લેવાનું. પછી આ $25 થાય એટલે સીધો બેંકમાં આવી જાય. એ મહિને નહીં, એ સીધા $25 ત્યાં લઈ જાય. આપણે લપ મારી નહીં. મહિનામાં ભલે પૈસા તે $100 બનાવ્યા હોય ને તો ભલે 4 વખત એ પેમેન્ટ આવે. તો મહિનામાં માવા કેટલા થાય? મહિનાના 3000 ના ખાઈ જાઓ. પેમેન્ટ કેટલું આવે? પેમેન્ટ એક $2200 નું આવે. એ પૈસા ચાલુ તારો થાય. $800 તો લોસ થયો ને. તો મહિનામાં 3000 ના માવા થઈ જત ને $2200 નું કાલ પેમેન્ટ આવે. 800 લોસ થવાનો ને. ન કહેતો પણ